તરફથી શ્રી કૃષ્ણ જય જલારામ। મારું નામ મધુબેન જગજીવન મોદી, મારું નામ ગામ સલાયાથી બોલું છું। તો પ્લીઝ અહીંયા ગટરનો પ્રોબ્લેમ બહુ છે, પણ ગટરની જબરજસ્ત સમસ્યાને એ હિસાબે આ રોડ ઉપર બહુ તકલીફ છે। માણસોને હાલતા તો ઠીક, વાહનમાં આટલી બધી તકલીફ પડે, તો આને હિસાબે ધંધા રોજગારમાં પણ અસર પડે છે અને આરોગ્ય માટે બહુ તકલીફ છે। તો સરકારશ્રીને નમ્ર અરજ કે આના માટે કંઈ તાત્કાલિક પગલાં લઈ અને અમારી ગટર સમસ્યાનો ઉકેલ લાવો। અમારે કોઈ આવતો નથી, સુધરાવાળા નગરપાલિકાવાળા કઈ જવાબ દેતા નથી। પાણી આટલો ભર્યો છે, ઈકો કાઢવા આવતા નથી। મહિનું થવા આવ્યો, છોકરા માંદા પડી જાય છે। અમારે વાતું કે મામલી કોરા જાય છે તો અમને કોઈ જવાબ દેતો નથી। અરજી લખાવીને અરજીનો કોઈ જવાબ દેતો નથી। કચરો છે, પાણી ઓલો છે, કોઈ કરવા આવતો નથી। અમે કેવી રીતે અમારે સરકાર મા બાપ છે, બાકી અમારે છે ને બંદોબસ્ત કરી જાઓ, પાણી કાઢી જાઓ। દર્શન કરવા આવે તો એ ગંધારા ભરાય છે। જેને આમાં રસ હોય અને જેને એમ થતું હોય કે ના ના ગટરોને સાફ કરાવી જોઈએ, તો એટલી અમારી તમને હાથ જોડી અને મોટે પાયે તમને વિનંતી છે કે તમે ગટરોનો પ્રશ્ન હલ કરો, એમ કચરાનો હલ કરો। અટાણે તકલીફ એટલી બધી છે અને આટલા બધા મચ્છરોને થઈ ગયા છે કે એનું કોઈ તકલીફ અમને એટલી બધી પડે છે કે આજ અમે તમે એમ કહેતા હોવ ને કે અમને ખોરો પાથરીને પગે લાગો, તો અમે તમને પગે લાગવા તૈયાર થઈએ, પણ અમારી ગટરનો પ્લીઝ તમે કાઢો ઉકેલ, કચરાનો ઉકેલ કાઢો। તમે જેટલા માણસને મોકલો છો ને એ ગટર કોઈ કાઢતું નથી, ઉપરનો કચરો કાઢે છે, પાણી એમાંથી જાતું નથી। જેટલી હદે તમને જેટલી અમારા ઉપર દયા આવે પ્લીઝ મહેરબાની અને તમારી ભલાઈ એટલો જો તમે અમને ટેકો આપો અને અમારું સારું ઈચ્છતા હોય, અમારા બાળકનું સારું ઈચ્છતા હોય, અમારું ભવિષ્ય તમે સારું ઈચ્છતા હો, તો તમે ગટરમાં મહેરબાની કરી અને ગટર સાફ કરાવજો અને કચરોય કરાવજો।